નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી બે ખૂબ જ મહત્વની યોજનાઓ વિશે માહિતી મેળવીશું કે જેમાં પહેલી યોજના છે ચાપ કટરની ખરીદી પર સહાયની યોજના અને બીજી યોજના છે પશુપાલકોના રહેણાંક માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના। અને આ બંને યોજનામાં તારીખ 1/5/2026થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો મિત્રો આ બંને યોજના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં ચાપ કટરની ખરીદી પર સહાયની જે યોજના છે એમાં જો તમે પશુપાલક તરીકે અરજી કરો છો તો એના માટે 5 કે તેથી વધુ પશુ ધરાવતો હોવાનો પુરાવો રજૂ કરવાનો રહેશે। જ્યારે ખેડૂત તરીકે અરજી કરો છો તો એના માટે પશુ ધરાવતા પુરાવાની જરૂર પડશે નહીં। હવે મિત્રો અહીં તમને બે પ્રકારના ચાપ કટર માટે સબસિડી આપવામાં આવે છે, જેમાં 5 HP સુધીના ચાપ કટર માટે એકમ કિંમત 24,000 છે, જેના 75% સબસિડી એટલે કે ₹18,000 સુધી સહાય મળવાપાત્ર થશે। જ્યારે 5 HP થી વધુના ચાપ કટર માટે એકમ કિંમત ₹56,000 છે, જેમાં ₹42,000 સુધીની સબસિડી આપવામાં આવશે। આ યોજનામાં તમામ કેટેગરીના ખેડૂતો કે પશુપાલકો અરજી કરી શકે છે। તારીખ 31/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે જો મિત્રો તમારે ઘરે બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો આ નંબર પર તમે ડોક્યુમેન્ટ મોકલી શકો છો। બંને યોજના માટે એક સરખા જ ડોક્યુમેન્ટ છે, તેથી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે આગળ વાત કરીશું। હવે બીજી યોજના છે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની યોજના। તો મિત્રો આ યોજનામાં તમને કુલ ખર્ચના 90% સુધી સબસિડી આપવામાં આવશે, અથવા વધુમાં વધુ ₹36,000। આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટેની તમારી પાત્રતા શું હોવી જોઈએ, એટલે કે કોણ કોણ આ યોજનાનો લાભ મેળવી શકે છે? તો અહીં ફક્ત અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના પશુપાલકો જ આ યોજનામાં અરજી કરી શકે છે, જેમાં પણ તમારી પાસે ઓછામાં ઓછા ગાય કે ભેંસ વર્ગના 2 પશુઓ હોવા જોઈએ। અને મિત્રો આ યોજનામાં પણ આગળ વાત કરીએ એ મુજબ તમારે 31 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે મિત્રો ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ? તો અહીં સૌપ્રથમ રેશન કાર્ડની નકલ, ત્યારબાદ 2 કે તેથી વધુ દૂધાળા પશુ ધરાવતો હોવાનો ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પુરાવો અથવા તલાટીનો દાખલો, તે પછી જાતિનો દાખલો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે, તેમજ બચત ખાતા બેંક પાસબુકની નકલ અને દિવ્યાંગ લાભાર્થીઓ માટે સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જમીન માટેનો આધાર। આ દસ્તાવેજ ફક્ત ચાપ કટર યોજના માટે જ લાગુ પડશે। અને છેલ્લે સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, જેમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ। તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢી અને તેમાં લાભાર્થીની સહી કરીને જરૂરી દસ્તાવેજો સાથે 7 દિવસની અંદર તમારા તાલુકામાં આવેલી પશુપાલન વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। જો મિત્રો તમે નિયત સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ જમા નહીં કરાવો તો તમારી અરજી રદ કરવામાં આવશે। તો મિત્રો આવી રીતે પશુપાલન વિભાગની 2 અગત્યની યોજનાઓ છે, જેમાં તમે સબસિડી મેળવી શકો છો। જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો। તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં।